ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्रीरामचंद्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्यापेतकृत्यं द्वैपायनो विहरकातर आजुभाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
रूप हरि वासुदेवाय पुरुषोत्तम रूप हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। આજે આપણે ત્રીજા સ્કંદના 23મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ। 22મા અધ્યાયમાં જોઈએ પ્રમાણે ભગવાનના કહેવા પ્રમાણે મનુ મહારાજ એમની પત્ની શત્રુપા સાથે અને દીકરી સાથે ભગવાનના દર્શન થયા ત્યાર પછી બીજા દિવસે પરમ દિવસે એવો શબ્દ વાપર્યો તો એમણે ત્યારે આવ્યા છે અને પોતાની પુત્રીને હાથ આપવાની માગણી કરી। પુત્રીએ પણ નારદજી પાસેથી જે ગુણો એમના સાંભળેલા કદરો મુનિના એટલે પત્ની તરીકે એમનો જ એમણે વરણ કરેલું છે એવું પણ બતાવ્યું અને એટલા માટે એમનો સ્વીકાર થયો, લગ્ન થયા। લગ્ન અનુરૂપ શત્રુપાજીએ જે કે ભેટ આપવાની હોય કરિયાર આપવાનું બધું કર્યું છે અને લોકો પાછા પોતાના સ્થાનમાં ગયા। પણ આપણે જોયું અને એ વખતે મનુ મહારાજની જે દિનચર્યા બતાવી કેટલા ભોગો હતા છતાં પણ સવારે ઉઠીને પ્રેમપૂર્વક ભગવાનના હરિકથાનું શ્રવણ કરતા હતા અને એટલું જ તેમની પ્રજા પણ જે કહેવાય ને આપણે ધર્મને અનુરૂપ ભોગને ભોગવતા હતા। અન્ય ભોગ વિરુદ્ધાન એટલે અન્ય પુરુષાર્થોનો વિરોધ ન થાય એ રીતે એ ભોગને ભોગવતા હતા। એ ધારે તો એમની પાસે તો બધું જ હતું। યોગ માયાને લીધે યોગ માર્ગ પર પ્રભુત્વને લીધે ઈચ્છા અનુસાર ભોગની રચના કરવા નિશાંત એવા મનુ મહારાજે એ ભોગમાં સંસારના ભોગમાં ભ્રષ્ટ ન થાય ને સંસારના ભોગ એમને ભ્રષ્ટ ન કરી શક્યા એવા ભગવત પરાયણ હતા, મનનશીલ હતા અને એ બધી વાત આપણે ગઈકાલે કરી કે જે આપણને પ્રેરણા આપે કે કેવું જીવન જીવવું જોઈએ। અને હવે આપણે 23મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ। ત્યારે આ અધ્યાયના 57 શ્લોક છે। આ અધ્યાયમાં દેવહૂતિને પતિની સેવા, દિવ્ય દાંપત્ય, સ્નેહ, પૂર્ણ સેવા સંયમ, પૂર્ણ સંયમ અને દિવ્ય સિદ્ધિઓ અને એટલું જ નહીં વિશ્વને પણ ચકિત કરનાર વિમાનની પ્રાપ્તિ, નવકન્યાનો જન્મ અને મુનિવરનો વિવેકપૂર્ણનો વૈરાગ્ય, દેવહૂતિજીનો નિર્વેદ અને નિવેદન વગેરે પ્રસંગો અહીંયા આવશે। તો હવે આપણે શરૂઆત કરીએ પહેલા શ્લોકથી। મૈત્રેય ઉવાચ પિતૃભ્યાં પ્રસ્થિત સાધ્વી પતિમંગિત કોવિદા નિત્યં પરજયત પ્રીત્યા ભવાનેવ ભવં પ્રભું। મૈત્રેય મુનિ બોલ્યા કે પિતૃભ્યામ પ્રસ્થિતે, પિતૃભ્યામ એટલે મનુ અને શત્રુભા જ્યારે પ્રસ્થિતે ગમન કૃત્વે એટલે જ્યારે એમણે ગમન કર્યું એટલે પોતે ત્યાંથી
ગયા. ત્યાર પછી સાધ્વી, એટલે સાધ્વી કોને કહેવાય? જે પ્રતિવ્રતા નારી છે એને સાધ્વી કહે છે. સાધ્વી પતિમ ઇંગિત કોવિદા. કોવિદા એટલે જે નિપુણ કહેવામાં આવે. આપણે કોવિદ એટલે જ પંડિત છે, નિપુણ છે. અહીંયા દેવહૂતિજીને કોવિદ કયા, એટલે કે નિપુણ. શેમાં નિપુણ છે? પતિમ ઇંગિત કોવિદા, એટલે પતિની ઈચ્છાને, એમની મનની ઈચ્છાને જાણનાર, એટલે મનની વાતને ઇંગિત, ખાલી કહેવાય ને ઇંગિત, ભારતીય જ કહે, ઈશારો કરે. ઇંગિત ઈશારો કરે અને એમના મનની ભાવને જાણી શકે. એટલે કે છે સેવા એ છે કે જે પતિને ગમે તે. આપણે પછી સુબુદ્ધિની વાંચીશું, ચાલો. એટલે ટૂંકમાં સુબુદ્ધિને હમણાં વાંચીશું, પણ પહેલાં જોઈ લઈએ તો પતિમ ઇંગિતમ કોવિદા, એટલે પતિના ઈશારા ચેષ્ટા માત્રથી એમની ઈચ્છાને જે જાણી લે છે તે એવા સાધ્વી એટલે પ્રતિવ્રતા નારી દેવહૂતિ છે. નિત્યમ પરિચર્યત પ્રીત્યા ભવાની ભવમ પ્રભુ. નિત્ય દરરોજ, લાંબા સમય સુધી, નિત્યનો અર્થ દરરોજ થાય, લાંબા સમય સુધી પ્રીત્યા પ્રેમપૂર્વક પરિચરત ની સેવા કરી. પરિચરતી પણ કેવી રીતે? તેના માટે દૃષ્ટાંત આપે છે. ભવાની ઇવ ભવમ પ્રભુ. પ્રભુ ભવ, પરમાત્મા જે ઈશ્વર રુદ્ર છે ભવ, એને જેમ ભવાની માં પાર્વતી. પાર્વતીજી જેમ શિવજીની સેવા કરે છે તેમ નિત્ય નિરંતર પ્રેમપૂર્વક પતિની પરિચર્યા અને સેવા કરવા લાગ્યા. હવે આપણે સુબુદ્ધિની જોઈએ, બહુ સુંદર લખ્યું છે. એટલે સેવા એટલે શું? સેવા એ જ છે કે જે પતિને ગમે. મહાન મનુષ્ય પોતાની ઈચ્છા જણાવતા નથી. તેમની ઈચ્છા તેમના ઈશારાથી જાણવાથી જ થાય છે. અને આ પ્રતિવ્રતા ધર્મથી જ તેમને જ્ઞાન થાય છે. જે પ્રતિવ્રતા નારી છે પતિના ઈશારાથી જાણી લે છે કે એમને શું જરૂરિયાત છે, હું શું એમને આપું. એટલું જ નહીં, ચિત્તના અભિપ્રાયને જાણવામાં નિપુણ, દીર્ઘકાળ પર્યંત આદરપૂર્વક નિરંતરપણે કરે સેવાને ફળદાયી હોય છે. સેવા ક્યારે ફળદાયી થાય? એક બે દિવસ આપણે પેલી પતિની સેવા કરે, જો કે અત્યારે તો બધું બહુ વિચિત્ર સાંભળવા મળે છે, પણ પત્ની કંઈક જરૂર હોય અને ત્યારે થોડોક વખત 2-3-4 અઠવાડિયે સેવા કરી, એમને નિરંતર લાંબા સમય સુધી પ્રેમપૂર્વક આદરપૂર્વક જ્યારે એ સેવા કરે ત્યારે અહીંયા કહે છે ટીકાકાર કે જે સેવ્ય છે એ પછી ગુરુ પણ હોય, પણ સેવ્યને બસ કરવા માટે બે વસ્તુની જરૂર છે. એક તો દીર્ઘકાળ અને પ્રેમપૂર્વક. અને ગુરુજી મહારાજ કે અહીંયા તો પતિવ્રતા નારીની વાત કરે છે, પણ કોઈને પણ તમારે બસ કરવા હોય એક પ્રેમપૂર્વક લાંબા સમય સુધી એમને કયા વગર એમની ઈચ્છાને જાણીને સેવા કરવામાં આવે, એટલે કે નિષ્કામ પ્રેમ કર્તવ્યમાં દ્રષ્ટિ છે. નિષ્કામ પ્રેમથી જ્યારે સેવા કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ એને વશ થાય છે. એટલે અહીંયા પણ કહે છે ભવાની, જેમ ભવ પ્રભુની સેવા કરે છે તેમ લગ્ન પૂર્વે જ પાર્વતી શિવજીને પ્રભુ રૂપે સેવા કરતા હતા. કારણ કે પૂર્વના સંસ્કાર હતા ને સતી તરીકે, એટલે પૂર્વના સંસ્કારને કારણે કેવળ મનમાં જાણતા હતા કે પોતાના પતિ છે. અને એ જ રીતે જો મહત્વનું, દેવહૂતિ પણ દેહના સંબંધ વગર ઈચ્છિત અલંકાર વગેરેની કામના વિના માત્ર કર્તવ્યની ભાવનાથી જ સેવા કરતા હતા. આજની નારીને તો મને
તમે અલંકાર લાવી આપો, અલંકાર આ પ્રકારના જોઈએ, આવા જોઈએ, સોનું મને જોઈએ, બસ સોનું અલંકાર અથવા તો ઈચ્છિત વસ્તુ આવે એટલે તરત કેમ મને કેટલા પૈસા આપશો, મારે આજે તો સેલ છે વગેરે છે જેવું છે. એટલે એવું નથી. દેવતીજી કેવા છે? ઈચ્છિત અલંકાર વગેરેની કામના વિના, દેહના સંબંધ વગર, માત્ર કર્તવ્યોની ભાવનાથી જ એમની સેવા કરતા હતા. એટલે આગળ કહે છે બીજા શ્લોકમાં, વિશ્રંભેણાત્મશોચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌહૃદયેન વાચા મધુરયા ચ ભો. અહીંયા ભો છે સંબોધન છે. એ ભો એટલે હે વિદુરજી, એ કેવી રીતે સેવા કરતા હતા? તો કે છે વિશ્રંભેણ આત્મશોચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌહૃદેન વાચા મધુરયા ચ ભૂ. જો કે પછીનો શ્લોક પણ સાથે લઈએ તો વાંધો નથી, એ પણ વાંચી લઈએ. આગળ ત્રીજો શ્લોક પણ, વિસૃજ્ય કામ દંભમ ચ દેશ લોભમઘમ પદમદમ અપ્રમોદુદ્યા નિત્યમ તેજ્યસામ સુતોષયત. દેવતીજી શું કરતા હતા? હે કહે છે વિશ્વાસેન વિશ્રંભેન વિશ્વાસપૂર્વક આત્મશૌચેન. આત્મશૌચ એટલે શું? સ્નાન, સંતોષ વગેરે ગુણ સાથે દરરોજ સ્નાન તો કરે જ, સરસ્વતીજી બાજુમાં જ છે, બિંદુ સરોવર બાજુમાં છે, પણ સાથે સાથે આત્મસંતોષ એ બહુ મહત્વની વસ્તુ છે. આત્મસંતોષ, આંતરબાહ્ય શુચિ, આ બધાને શૌચમાં આવી જાય છે. આત્મશૌચેન ગૌરવેણ એટલે આદરપૂર્વક, દમેન, દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, દમેન ચ એટલે ઇન્દ્રિયો પર નિગ્રહ રાખીને, ઇન્દ્રિયોને ગમે ત્યાં જવા દઈને ઇન્દ્રિય નિગ્રહ દઈને રાખીને અને આદરપૂર્વક શુશ્રૂષયા સૌહૃદયેન પ્રેમપૂર્વક એમની સેવા કરતા હતા. અને સાથે સાથે મધુર વાણી દ્વારા, સ્નેહથી તો સ્નેહ કરે, વાણીમાં કર્કશતા હોય, એટલે ખાવ હોય તો ખાઈ લ્યો, તો એ સેવા નથી. મધુર વાણી દ્વારા એમની સેવા કરતા હતા. એટલું જ નહીં, વિસૃજ્ય છોડી દીધેલું. શું છોડી દીધેલું? કામ, દંભ એટલે કપટ, દ્વેષ, લોભ અને અગમ છે ને, એનો અર્થ અહીંયા કરે છે શાસ્ત્રમાં નિષિદ્ધ કરવામાં આવેલા આચરણનો ત્યાગ. એટલે કે નિષિદ્ધ આચરણનો ત્યાગ, કામનો ત્યાગ, દંભનો એટલે કપટનો ત્યાગ, દ્વેષનો ત્યાગ, લોભનો ત્યાગ, નિષિદ્ધ આચારનો ત્યાગ અને મદ એટલે અભિમાન. આ બધું સરળ નથી, એકાદો ત્યાગ થઈ શકે, બધાનો એમણે ત્યાગ, મદ એટલે અભિમાનનો ત્યાગ કરીને અપ્રમત્ત સદા સાવધાન, જરાય પ્રમાદ કર્યા વગર. કારણ કે ઘણી વખત સ્વામીજી કે રામાટામાં કરવાનું હોય કંઈક અને કરી બીજું નામ પ્રમાદ, પણ અપ્રમત્ત એટલે સાવધાન થયા, જે કરવાનું છે એ સમયે કરે છે, એના અપ્રમત્ત સાવધાનીપૂર્વક. ઉદ્યતા એટલે પ્રયત્નપૂર્વક, સાવધાની સાથે પ્રયત્ન પણ માંગીને, નિત્યમ એટલે હંમેશા, દરરોજ આ પ્રકારે પ્રેમપૂર્વક સેવા કરતા હતા. અને મધુર વાણી દ્વારા કોઈ પ્રકારનો કપટ, દ્વેષ, લોભ, નિષિદ્ધ આચાર કે અભિમાન વગર આત્મશૌચ દ્વારા, આદરપૂર્વક ઇન્દ્રિયના નિગ્રહ દ્વારા એ પૂજા કરતા. એના પરિણામ શું આવ્યું? તેજસામ અતોષયત. તેજસામ એટલે તેજસ્વી, તેજસ્વી એવા કંદર્પ મુનિને એમણે અસ્તોષયત એનાથી પ્રસન્ન થઈ ગયા. એમની આ પ્રકારની સેવાથી કંદર્પ મુનિ પ્રસન્ન થઈ ગયા.
એટલે આ બહુ મોટી વસ્તુ છે હા, કે આવા પહેલાંના વખતમાં સ્ત્રીઓ એવી પણ હતી કે કોઈ પ્રકારની આશા વગર લાંબા સમય સુધી સેવા કરતી હતી. એનો એક દાખલો છે વાચસ્પતિ મિશ્ર. બહુ ભારતના એક સમર્થ તત્વચિંતક હતા અને એમના લગ્ન થયા. એમની પત્નીનું નામ હતું ભામતી. એ પણ ભણેલા અને ખૂબ સુશીલ હતા. અને બને એવું કે લગ્નના બીજે દિવસથી જ આ વાચસ્પતિ મિશ્ર એ કોઈ લખાણ લખવા બેસી ગયા. એટલે બ્રહ્મસૂત્ર જે છે એનું શાંકર ભાષ્ય એની ટીકા લખવા બેસી ગયા. પછી તો એમને કંઈ ખ્યાલ જ ન રહે, આખો દિવસ એ જ કાર્યમાં રત હોય. એ તેમના પત્ની છે ભામતી છે, એમનું જમવાનું સમય ત્યારે મૂકી આવે, રાત્રે સાંજ પડે દીવું કરીને મૂકી આવે કે જેથી અંધારું ન પડે. અને કામ કર્યા જ કરે. અને બહાર બેઠા બેઠા ઓડીની બહાર બેઠા બેઠા ધ્યાન રાખે કે દીવો ચાલુ છે કે નહીં, એને શું જરૂર છે. એને ખબર છે કે મારા પતિ કંઈક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એમ કરતાં કરતાં 36 વર્ષ વીતી ગયા. વિચાર કરજે, લગ્ન કરીને આવેલી છે સ્ત્રી, યુવાન છે, કેટલા મનોરથ લઈને આવી હશે, પણ બધું જ ભૂલી ગયા. બસ પતિની સેવા, એની જે જરૂર છે હું કરીશ. આનું નામ જે દેહૂતિજીને કહે છે એવું આ ઘટના બનેલી છે. અને બહુ લાંબા સમય નહીં, તો થોડા વર્ષોની વાત છે. થોડા વર્ષો તો નહીં, એમ તો શંકરાચાર્ય થઈ ગયા પછી આમ આપણે વાચસ્પતિ મિશ્ર આ ટીકા લખી રહ્યા છે. અને 36 વર્ષ પછી લગભગ થોડી ટીકા બાકી હશે. અને એક દિવસ એવો બન્યો કે સાંજના સમયે કંઈક પવન આવ્યો અને દીવો ઓલવાઈ ગયો. તરત જ એમના પત્ની બહાર બેઠા છે, તરત જઈને દીવો કરે છે. ત્યારે આ કોણ કરે દીવો? પછી વિચાર કર્યા, અને માણસને યાદ પણ ના, તમારા પત્ની છે અને કેટલા હવે તો વૃદ્ધ પણ થઈ ગયા, 36 વર્ષ સફેદ વાળ પણ આવ્યા હશે. અને એ જોઈને કે તમે આટલા વર્ષથી મારી સેવા કરો છો, ત્યાં સુધી કોણ સેવા કરે છે એમાંય ધ્યાન નહીં, બસ એક જ બધું બધા જમતા હશે, આ કરતા હશે તો પણ એ શબ્દનો શું અર્થ કરવું શું નહીં, એમ કરતાં કરતાં એટલે કે છે આ તમારો જે આ ત્યાગ છે ને એ તમને ને મને બંનેને અમર કરી દેશે. અને એ પછી એમણે જે શાંકર ભાષ્ય, બ્રહ્મસૂત્રનું જે શાંકર ભાષ્ય છે એની ટીકાનું નામ આપ્યું ભામતી ટીકા. અને આજે પણ ભામતી ટીકા છે. જે લોકો બ્રહ્મસૂત્રના વેદાંતનો અધ્યયન કરે છે એની પાસે આ ટીકા પણ હોય, ભામતી ટીકા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આવી પણ સ્ત્રીઓ થઈ ગઈ. એમાં આ દેવતીની વાત કર્યા છીએ ત્યારે આ ભામતીજીને પણ આપણે યાદ કર્યા. હવે આગળ કહે છે કે આ રીતે એ સેવા કરતા હતા. એટલે કદર્મ મુનિ છે એકદમ સંતોષ થયો. અને હવે શું થયું આગળ કહે છે, એ સેવાની પાછળ કંઈક થોડું દેવહૂતિજીનો એક ભાવ પણ હતો. એ આપણને 4 અને 5મા શ્લોકમાં કહે છે. કારણ કે અહીંયા આવી રીતે શ્લોક લીધા છે સાથે, આપણે 4 અને 5 સાથે વાંચીએ અને એનું અધ્યયન કરીશું. સ એવ દેવર્ષિ વર્યા તામ માનવી સમનુવ્રતા દેવાદ્વર્ય સપત્યુઃ આશશાના મહાશિષશ કાલેન ભૂય સાક્ષામા કર્ષિતા વ્રતચર્યયા પ્રેમ ગદ્ગયા વાચા પીડિત કૃપયા બ્રવીત. સ વૈ, વૈ એટલે આમ તો પ્રસિદ્ધ એટલે ખરેખર. સ વૈ દેવર્ષિ વર્ય તામ માનવીમ સમનુવ્રતામ દેવાદર્ય સહ પત્યુઃ આશાસામ મહાશિષઃ. પેલા ચોથા શ્લોકમાં જોઈએ તો કહે છે સહ એટલે તે એટલે કોણ? દેવર્ષિ. દેવર્ષિ કેવા છે? દેવર્ષિ વર્ય એ દેવર્ષિઓમાં શ્રેષ્ઠ એવા તે કદર્મ મુનિએ માનવીમ, માનવીમ એટલે મનોહો કન્યા, મનુ મહારાજની કન્યા એટલે દેવહૂતિ. માનવી એટલે મનુની કન્યા
દેવહૂતિ કેવા છે? સમનુવ્રતા. એ તો આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે કદર્મ મુનિએ તપ કરેલું ત્યારે પણ એમણે ભગવાને કીધું કે સમનુવ્રતા એટલે પોતાને અનુસરીને ચાલનાર, પતિને અનુસરીને ચાલનાર એને કહે છે સમ અનુવ્રતા. અને એવા માનવીને જે સમ અનુવ્રતા છે એમને કહ્યું એ પછી આવશે. પાંચમા શ્લોકમાં છે કે એમને કહ્યું. પણ અહીંયા બીજી વાત એ છે કે દેવાદરી હશે, દેવોથી પણ શ્રેષ્ઠ. એટલે કે દેવમ આપી અન્યથા, દેવતા પણ આવું ન કરી શકે એવા કદરમુનિ હતા. એટલે દેવાદરી હશે પત્યુ, તેના પતિ દેવોથી પણ શ્રેષ્ઠ અને દેવર્ષિ વરેલે શ્રેષ્ઠ એવા પાસે આશાસાનામ મહાશિષ્ય. એને શું કહે છે? પત્યુ સકાશાત મહાશિષ્ય એટલે પુત્રાદીન મનોરથાન, આશુષાનામ એટલે અભિકાંક્ષાનામ, આશુષાનામ એટલે અભિકાંક્ષાનામ ઈચ્છા. પતિ પાસે મહાશિષ્ય આશુષાનામ એટલે મહાશિષ્ય એટલે પુત્ર વગેરેની પ્રાપ્ત, પુત્ર વગેરેના મનોરથ જીવતા એટલે મહાકામના. એટલે ભગવાન એમ તો અહીંયા ટીકાકાર કહે છે પતિ પાસેથી ભગવાનની માતા બનવાની મહાકામનાવાળા, ભગવાનની માતા બનવાની મહાકામનાની આશા સેવીને ચિરકાળ પર્યંતમ વ્રતનું આચરણ કરનારા મહાશિષ્ય એટલે ભગવાનની માતા બનવાની ઈચ્છાવાળા લાંબા કાળ સુધી એમની સેવા કરી. અને એના કારણે શું થયું? પાંચમા શ્લોકમાં કહે છે કાલેન ભૂયસા ક્ષામામ કર્ષિતામ વ્રતચર્યામ. કાલેન લાંબા સમય સુધી, ભૂયસા કાલેન અતિ દીર્ઘ કાળ સુધી વ્રતચર્યામ વ્રતનું આચરણ કરવાના પરિણામે ક્ષામામ કર્ષિતામ એના કારણે એમનું શરીર કૃશ થઈ ગયું, કૃશ અને દુર્બળ બની ગયા. લાંબા સમયના, કારણ કે ઈચ્છા એમને એક જ હતી કે ભગવાનની માતા બનવાની, અને એના કારણે એ પોતે લાંબા સમયથી ઇન્દ્રિયનો નિગ્રહ કરીને આ દંભ અહંકાર બધાનો ત્યાગ કરીને પ્રેમપૂર્વક એમની ઈચ્છાને જાણીને સેવા કરનાર એમને જોઈને એ પોતા લાંબા સમયના આચરણને કારણે એમનું શરીર કૃશ થઈ ગયું. એ આપણે જોયું. કોણે? કદરમુનિએ. કારણ કે જોયું તો કે છે પ્રેમગદયા વાચા પીડિત કૃપયા અબ્રવીત. અબ્રવીત ક્યાં છે? પહેલી લીટીમાં સવૈ દેવર્ષિ વર્યામ માનવીમ અબ્રવીત, મનુકન્યાને અબ્રવીત આ પ્રમાણે કહ્યું. શું? કેમ? એમણે જોયું કે આ તો એકદમ ખુશ થઈ ગયા છે. અને આગળના શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે ત્રીજા શ્લોકમાં કીધું ને તેજસ્યામ અતોષયત એટલે તેજસ્વી કદરમુનિને પ્રસન્ન કર્યા. એટલે પ્રસન્ન થયા એટલા માટે પ્રેમ ગદગદયા એટલે પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં પીડિત એટલે દુઃખી, દુઃખી થઈને પ્રેમથી ગદગદ વાણીમાં, એમ દુઃખી એટલા માટે થાય કે મારા માટે એના શરીર કેવું કૃશ કરી નાખ્યું, એટલા માટે દુઃખી થઈને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં કૃપયા અબ્રવીત વાણીથી કૃપાપૂર્વક કહેવા લાગ્યા. હવે શું ઋષિ કહે છે જોઈએ. એટલે અહીંયા કહે છે વ્રતના આચરણથી સુકાઈ ગયેલા શરીરવાળી અને તેમના દીર્ઘકાળ પર્યંતના આચરણથી દુર્બળ બનેલા દેવતીને કદરમુનિ કહેવા લાગ્યા. છઠ્ઠો શ્લોક. કદર્મ ઉવાચ તુષ્ટોહમ અદ્ય તવ માનવી માનાદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિનામતીવ સુહૃત્સ્વદેહો નાવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે.
અથવા તો બીજા રાગમાં પણ દઈ શકીએ આપણે. तुष्टोऽहम् अद्य तव मानवीमानदाया शुश्रूषया परमया परया च भक्त्या यो द्वेहिनामतीव सुहृत्सदेहो नावेक्षित समुचित क्षपितुं मदर्थे. कदर मुनि કહે છે तुष्टोऽहम् अद्य, हे तव मानवी मानदाया, हे मानवी એટલે મનુનંદિની, એ મનુ મહારાજની કન્યા, એને માનવી કીધું. આગળ પડતું ને માનવી, એટલે અહીંયા પણ માનવી. જો ત્યાં માનવી છે એ બીજી વિભક્તિ છે, અહીંયા સંબોધન છે. એટલે બંનેમાં જો માનવી પછી મીંડું, બીજા આપણે ચોથા શ્લોકમાં માનવી માથે મીંડું છે, એ બીજી વિભક્તિ. અહીંયા જો રસ્વ નથી, અહીંયા દીર્ઘ છે, માનવી દીર્ઘ છે, અને અહીંયા જો માનવી રસ્વ છે, એટલે કે સંબોધન છે. દેખાય છે બંનેમાં માનવી જ છે, પણ એકમાં માનવી અને એટલે કે ચોથા શ્લોકમાં અને છઠ્ઠા શ્લોકમાં શું છે માનવી પણ રસ્વ. હે માનવી એટલે હે મનુ કન્યા, હે મનુનંદિની, તુષ્ટોહમ અદ્ય, હું આજે પ્રસન્ન થઈ ગયો છું. તુષ્ટોહમ હું પ્રસન્ન થયો છું. છે કેમ? તો કે છે તવ માનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા. આ બધા કારણને લીધે હું પ્રસન્ન થયો છું. એક તો શું છે માનદાયા. માનદાયા એટલે મમ સન્માન કૃત્યા, તે મારી સન્માન, મારું ધ્યાન રાખ્યું, સન્માન કર્યું છે. કદમ મુનિ કહે છે કે મારું તે સન્માન કર્યું છે, સન્માન આપનારી એવી માનદાયા, તમારું સન્માન કર્યું છે, સન્માન આપનારા તમે એવા. પરમયા પરયા ચ ભક્ત્યા, પરમયા પરમયા એટલે શ્રેષ્ઠ, પરયા ચ ભક્ત્યા અને પછી પરમ ભક્તિથી શુશ્રૂષયા તમે મારું સન્માન કર્યું છે, અને ઉત્કૃષ્ટ ભક્તિથી તમે મારી સેવા કરી છે. એનાથી હું આજે પ્રસન્ન થયું છે. અને વળી બીજું શું છે બહુ મહત્વનું? તો કે છે યો દેહિનામ અતીવ સુહૃત સ્વદેહો. જે દેહધારી છે એને સૌથી પ્રિય શું હોય? પોતાનો દેહ. આપણે ઘણી વખત વાત કરી છે કે મને મારો પુત્ર બહુ પ્રિય છે, પણ જ્યારે આગ લાગી ત્યારે કોઈને કહે છે કે તમારે મારા પુત્ર લઈ આવો, ભાઈ તું જા ને, હું તમને કે જો એટલા પૈસા આપીશ, હું મારા પુત્રને તમે બહાર આપો કાઢો, તું જઈ શકે એમ છે. પણ ના, દરેક વ્યક્તિને પોતાનો દેહ અતિ પ્રિય હોય છે. એટલે યો એટલે યહ દેહિનામ અતીવ સુહૃત દેહો. સુહૃદ એટલે પ્રિય, પ્રિય એવો દેહ બધાને એ મારા ખાતરે. પછી નીચે આવશે દેહિનામ, દરેક દેહધારીને પોતાનો દેહ અતિ પ્રિય જ હોય છે. તેવો તમે, તમારો દેહ પણ તમને પ્રિય હોય છતાં પણ ન અવેક્ષિતમ સમુચિત ક્ષપિતું મદ અર્થે. સમુચિત એટલે સમુચિતનો અર્થ પ્રશંસનીય છે, પણ ન અવેક્ષિતમ એટલે ન ગણિતમ, તમે તેમાં તમારા દેહનું પણ ધ્યાન ન રાખો. એટલે કે આ દેહ રહેશે કે નહીં, દેહનું શું થશે? આટલી બધી સેવા કરું છું, કૃશ થઈ ગયો છે, દુર્બળ થઈ ગયું છે, પણ દુર્બળ અને કૃશ થયેલી ચિંતા તમે ન કરી. એટલે કહે છે ન અવેક્ષિતમ, એટલે તમે એની ગણના ન કરી. એ ખરેખર સમુચિતમ, એ ખરેખર શ્લાઘ્ય છે, એ ખરેખર પ્રશંસનીય છે કે તમે ક્ષપિતુમ મદર્થે, તમે મારા માટે તમારા દેહની ગણના કર્યા વગર, ગણકાર્યું નહીં, અને તમે એને ક્ષીણ કરી દીધું. અને સાથે સાથે ક્ષીણ કરવું એટલું જ પૂરતું નથી, પણ પરમ ભક્ત્યા, પરમ ભક્તિ સાથે મારી સેવા કરી છે. મારું સન્માન કરીને માને સન્માન આપનારી એવી તમારી શ્રેષ્ઠ સેવા અને ઉત્કૃષ્ટ ભક્તિથી આજે હું પ્રસન્ન થયો છું. શરીરધારીઓ સામાન્ય રીતે પોતાના શરીરની ધ્યાન રાખે ત્યારે તમે એની અવગણના કરી અને મારા સેવા માટે તમે એને ક્ષીણ કરી દીધું છે. ખરેખર પ્રશંસનીય છે. ઓકે, તો પછી એના પ્રસન્ન થઈને શું કરવા માગે છે મહારાજ? તો પછી હું કંઈ તમને આપવા માગું છું. શું આપે છે આપણે જોઈએ.
इमे स्वधर्मनिरतस्य तपस्समाधिः विद्यात्मयोगविचिता भगवत्प्रसादाः तान्ते मदनुसेवनयावरुद्धान् दृष्टिं प्रपश्य वितराम्य भयानशोकान्। એટલે કે છે એ મેં સ્વધર્મ નિરતસ્ય તપ સમાધિ વિદ્યા આત્મયોગ વિચિતાઃ ભગવત પ્રસાદાઃ તાન એવ તે મદનુસેવનેન સેવનેન નહીં પણ સેવનયા મારી સેવા વડે સેવનયા અવરુદ્ધાન એટલે વશ કરવામાં આવે છે. અવરુદ્ધ એટલે કોઈ પ્રકારનો અવરોધ વગર, અવરુદ્ધાન એટલે કોઈ અવરોધ વગર એટલે વશ કરવામાં આવ્યું છે. દૃષ્ટિમ પ્રપશ્ય વિતરામ્ય ભય શોકામ. આપણે જોઈએ વિતરામ શું કહેવા માંગે છે, તો પહેલાં આપણે જોઈએ તો એ મેં સ્વધર્મ નિરતસ્ય, સ્વધર્મ એટલે સ્વધર્મમાં પરાયણ એવા તમે, એવા સ્વધર્મ પરાયણ એવા પરાયણ છે એવા મારા, એ મેં સ્વધર્મ પરાયણ એવા તમે, એ મેં મારા તપ સમાધિ વિદ્યા એટલે વિદ્યા તથા ઉપાસના અને આત્મયોગ એટલે ચિત્તની એકાગ્રતા, એ તપ સમાધિ તથા ઉપાસના અને ચિત્તની એકાગ્રથી પ્રાપ્ત થયેલા ભગવત પ્રસાદાહ. મહત્વ શું છે? વિજિતાહ એટલે પ્રાપ્ત થયેલા ભગવત પ્રસાદાહ એટલે ભગવાનના પ્રસાદરૂપ તપ સમાધિ ઉપાસના ચિત્તની એકાગ્રતાથી ભગવાનની કૃપાથી પ્રસાદરૂપ દિવ્ય ભોગોને મેં પ્રાપ્ત કર્યા છે. દિવ્ય ભોગોને મેં પ્રાપ્ત કર્યા છે. દિવ્ય ભોગો ધરાવી જાય તાન તેવ તે ભોગોને, તાન એવ તે દિવ્ય ભોગોને મદ અનુસેવનયા મારી સેવા કરવાના પરિણામે, મદ અનુસેવયા એટલે મારી સેવાના પરિણામ, અનન્ય સેવાના પરિણામે અવરુદ્ધાન તે તમે તેને વશમાં કર્યા છે. તે ભોગને દૃષ્ટિ પ્રપશ્ય તમે એ ભોગને હવે જુઓ. કયા પ્રકારના દિવ્ય ભોગ છે હું તમને દ્રષ્ટિ આપું છું, તમે દિવ્ય ભોગને જુઓ. એ ભોગ કેવા છે? વિતરામ્ય ભય શોકામ. વિતરામ્ય એટલે અહીંયા કહે છે વિતરામી તે દિવ્યામ દ્રષ્ટિ વિતરામી. વિતરામ્ય છે ને વિતરામી, પછી અભય શોકાન્યું થશે. વિતરામ્ય છે એમાંથી વિતરામી, અભય શોકાન એટલે વિતરામી એટલે હું તમને આપું છું. તે દિવ્યામ દ્રષ્ટિ વિતરામી એ દિવ્ય દ્રષ્ટિમાં આપને આપું છું, જેના તમે જોઈ શકશો. શું જોઈ શકશો? અભય શોકાન. અભય અશોકાન બંનેમાં આવશે. અભય એટલે શું? નરકાદિ ભય રહેતા. આ દિવ્ય ભોગ છે પણ ભોગવીને નરકમાં જવું પડે તો ભોગ ભોગવીએ પણ નરકમાં જવાની શક્યતા છે તો કે ના, આ દિવ્ય ભોગ છે. અભયાન એટલે નરકાદિ ભય રહેતા, નરકમાં જવાના ભયથી રહિત. પછી કે અશોકાન. અશોકાન એટલે નાશ શંકા શોક રહેતા. કદાચ ભોગ ભોગવીએ તો છે પણ તરત કદાચ નાશ થઈ જશે તો દુઃખ થાય ને, શોક થઈ શકે. એટલે કે છે નાશ થવાના શંકાના કારણે જે શોક થાય એનાથી રહિતા. એટલે અશોકાન એટલે નાશ થવાની શંકાથી રહિત. અને અભય આપનાર એટલે કે છે કે સ્વધર્મ પરાયણ એવા મારા તપ સમાધિ તથા ઉપાસનામાં ચિત્તની એકાગ્રથી પ્રાપ્ત થયેલા ભગવાનના પ્રસાદરૂપ એટલે કે દિવ્ય ભોગો તે પ્રત્યેની તે તમારી અનન્ય સેવાના કારણે
તમારા દ્વારા એ અવરુદ્ધ થયેલા છે. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું કે જેથી તમે જોઈ શકશો કે જે કેવા છે અભય અને શોકથી પર છે તેવા દિવ્ય ભોગને તમે છો. એ દિવ્ય ભોગ કેવા છે એની વધારે વાત કરતા કે છે अन्ये पुनर्भगवतो भ्रुव उद्विजुम्ब्र विभ्रंसितार्थरचनाः किमुरुक्रमस्य सिद्धासि पुंक्ष्व विजितान् निजधर्मदोहान् दिव्यान् नरैर्दुर्दिगान् नृपविक्रियाभिः अन्ये पुनर्भोगः किम् योग्य છે. अन्य પુનઃ કેમ ક્યાં છે બીજી રીતિમાં જો अन्य પુનઃ ભગવતઃ ભ્રુવ ઉદ્વિજૃંભ વિભ્રંશતિ અર્થરચના છે ને વિભ્રંસિત અર્થ છે ને તે વિભ્રંસતિ અર્થરચના કિમ પછી છે ને આ કિમ ઉરુક્રમસ્ય એટલે કિમ ક્યાં છે બીજી રીતિમાં છેલ્લા ચરણમાં કિમ ઉરુક્રમસ્ય એટલે કિમ અને પછી ઉરુક્રમસ્ય. ઉરુક્રમ કયો છે ભગવાનનું નામ વિષ્ણુ ભગવાનનું. તો અહીંયા કહે છે કિમ અન્ય કિમ પુનર છે ને કિમ પુનઃ ભોગા અન્ય ભોગા કિમ અન્ય ભોગા કિમ એટલે વળી અન્ય ભોગોનું શું એટલે હું જે તમને આપવાનો છું એની પાસે બીજા અન્ય ભોગ કેવા છે તુચ્છ છે. કેમ કહીને એનું શું એટલે કે અતિ તુચ્છ છે. હું તમને આપું છું તો ઉત્તમ ભોગ છે. એટલે કે છે કેમ પુનઃ અન્ય પુનઃ કેમ કેમ ભગવત ઉજૃંભિત અર્થરચના વિભ્રંસતિ ઉરુક્રમસ્ય. ઉરુક્રમ્ય એટલે કોણ ત્રિવિક્રમ. ત્રિવિક્રમ એટલે કોણ ત્રિવિક્રમાય નમઃ. કોણ છે ત્રિવિક્રમ? જેણે ત્રણ પગલામાં આખી પૃથ્વીને માપી હતી એને ત્રિવિક્રમ કહે છે ને. એટલે કે અત્યારે ભાદરવ મહિનામાં કહે છે જેઠ મહિનામાં એમનું નામ લેવું ત્રિવિક્રમનું. એટલે અહીંયા કે ત્રિવિક્રમ ભગવાનની ઉરુક્રમસ્ય ભગવત ત્રિવિક્રમ ભગવાનની ભ્રુવ એટલે ભ્રુકુટી ઉજૃંભિત વિભ્રંશતિ અર્થરચના. એ ત્રિવિક્રમ ભગવાનની ભ્રુકુટીના વિલાસ માત્રથી વિભ્રંશતિ એટલે નાશ પામે છે. શું પામે છે નાશ? તો કે અર્થરચના. અર્થરચના એટલે મનોરથ. અર્થરચના એટલે મનોરથ એ શું એટલે અન્ય ભોગથી શું કંઈ જ નથી કારણ કે બધા અતિ તુચ્છ છે. ભગવાન ઉરુક્રમની ભ્રુકુટીથી વિલાસ માત્રથી નાશ પામનાર કેવા છે? અર્થરચના મનોરથ. જે મનોરથ કર્યા હોય એ ભગવાનની આમ ભ્રુકુટીનો જરાક ફરે ને તે બધા જ નાશ પામે છે. પણ તમે કેવા છો? તમે કૃતાર્થ થયા છો કારણ કે સિદ્ધાસી ભુંક્ષ્વ વિભવાન નિજ ધર્મ દોહાન. પહેલાં જોઈએ ત્રીજી રીતિમાં નિજ ધર્મ દોહાન એ તમારા નિજ ધર્મ તમારા પોતાના પ્રતિવ્રતા ધર્મથી દોહાન લમતો દોવું. અહીંયા દોહાન એટલે પ્રાપ્ત કરવું. તમે પોતાના પ્રતિવ્રતા ધર્મથી પ્રાપ્ત કરેલા છે પ્રાપ્ત થયેલા છે. ભોગ કેવા છે? તો કે છે બીજી રીતિમાં દિવ્યાન એ દિવ્ય ભોગ છે. નરહી દુર્દિગ્ધાન. દુર્દિગ્ધાન એ દુર્લભ. મનુષ્ય માટે આ દુર્લભ છે. કેમ? કારણ કે નૃપ વિક્રિયા વિહીન. નૃપ એટલે રાજા. બરાબર? તો એ વખત શું થાય કે અમે રાજા છીએ એટલે અમને સર્વ કાંઈ સુલભ છે એવા અભિમાનવાળા. વિક્રિયા એટલે વયમ ભોગાયાહાન એટલે વિક્રિયા એટલે આમ તો વિકૃતિ. આમ તો વિકૃતિ થાય એટલે અમે ઘણી વખત શું થાય કે અમે રાજા છીએ અમને સર્વભોગથી સુલભ છે એ પ્રકારના રાજમતરૂપ વિક્રિયા
રાજમદરૂપ વિકૃતિઓથી વડે મનુષ્ય એને સહેલાઈથી મેળવી શકે નહીં. એટલે જેનામાં મદ હોય એ લોકો માટે આ સરળતાથી મળ્યું નથી. આ દિવ્ય ભોગ છે અને એ એવા દિવ્ય ભોગ છે કે બાકીના ભોગ તો ભગવાનના મનોરથથી જ નાશ બાકીના જે મનોરથ છે એ ભગવાનની ભૃકુટી માત્રથી વિલાસ માત્રથી નાશ પામનાર અન્ય ભોગ માટે તો કેવું શું. પણ તમે ખરેખર ઉદ્ધાર થયા છો, કારણ કે પ્રતિવ્રતા ધર્મના લીધે તમે એને દુઃખી લીધા છે, એને પ્રાપ્ત કરી લીધા છે. માટે ભૂંક્ષ્વ સિદ્ધાસી એ શબ્દ રહ્યા ને, ભૂંક્ષ્વ એટલે ભોગવો, સિદ્ધાસી એટલે જે સિદ્ધ થયેલા છે. જે બીજા બધા માટે રાજમતવાળા માટે આ જે સુલભ નથી એ દિવ્ય ભોગને સિદ્ધાસી ભૂંક્ષ્વ, આ દિવ્ય ભોગને તમે ભોગવો, વૈભવને તમે ભોગવો. ભોગને એટલે દિવ્ય વૈભવને તમે ભોગ એટલે કે છે લાખો જો અર્થ શું થાય? અન્ય પુનઃકેમ ત્રિવિક્રમ ભગવાનની ભૃકુટીના વિલાસ માત્રથી જ અર્થરચના વિભ્રંસતી એટલે મનોરથો જે નાશ થાય છે એવા અન્ય ભોગ માટે કેવું શું? આ તો દિવ્ય ભોગ છે, એ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થયા છે અને એ પતિવ્રતા ધર્મથી તમને પ્રાપ્ત થયા છે. જે રાજમતવાળા વિકૃતિવાળા લોકો માટે દુર્ધિગાનને મેળવવા મુશ્કેલ છે. એવી કારણ કે એ રાજમત છે એ વિકૃતિ છે, એવી વિકૃતિના લીધે એ ભોગના ના માટે સરળ નથી. પણ છતાં દિવ્ય ભોગને એ સિદ્ધ છે, તમને પ્રાપ્ત છે અત્યારે અમારી પાસે, એ તમે ભોગવો. એ વૈભવને તમે દિવ્ય ભોગને તમે ભોગવો. હવે વિભવાન શબ્દ છે, જો વિભવાન નિજ ધર્મ દેહાન, તો વિભવાનનો અર્થ અહીંયા સુબુદ્ધની મહારાજ કરે છે. વિગત ભવ જન્મ એભ્ય વિભવાન, એટલે કે જેમાંથી આ ભોગમાંથી, તમે વિચાર કરો કેવા દિવ્ય ભોગ હશે, તો કે જે ભોગમાંથી વિભવાન વિગત ભવ, ભવ એટલે જન્મ સંસાર, જેનાથી ભવ એટલે જન્મ ટળે એવા ભોગને તમે ભોગવો. એટલે શું કે વિષય હોવા છતાં પણ અલૌકિક ભોગો મોક્ષના સાધક તો નથી, અલૌકિક ભોગો મોક્ષના સાધક નથી, પરંતુ ધર્મરૂપી ફળ સિદ્ધ કરનાર છે. અન્ય કરેલા ભોગોમાં સ્વધર્મનો નાશ થઈ શકે. કેટલાક ભોગો એવા હોય કે ભોગવે તો આપણા પોતાના ધર્મનો નાશ થાય, કારણ કે એટલી લાલસા હોય એ ભોગ લેવા છે, ભોગ મેળવવા જઈએ તો પોતાના ધર્મનો નાશ થાય. પણ આ ભોગ એવા છે કે ધર્મરૂપી ફળને સિદ્ધ કરનારા છે, અને એટલા માટે તમે આ દિવ્ય ભોગને હવે તમે ભોગવો, એ વૈભવને તમે ભોગવો. હવે જ્યારે આવું કહ્યું કોને? કદ્ર મુનિએ, ત્યારે દેવહૂતિજીની શી સ્થિતિ થઈ એ 9મા શ્લોકમાં કહે છે. એવં બ્રુવાણમબલાખિલ યોગ માયા વિદ્યા વિચક્ષણ અવેક્ષ્ય ગતાદિરાસેન સંપ્રશ્ય પ્રણય વિવલયા ગિરિષેદ વીરાવલોક્ય વિલસત અસિતાન આહ. છેલ્લે શું છે? આહ એને કહ્યું. એવં બ્રુવાણમ, આ રીતે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એવં બ્રુવાણમ, પછી અબલા શબ્દ દેવહૂતિ સાથે જાય છે. પણ શું છે? અખિલ યોગ માયા વિચક્ષણા, અખિલ યોગ માયા વિદ્યાશ્ચ, વિદ્યા પણ શબ્દ છે ને, અખિલ લીટીમાં અખિલ યોગ માયા, બીજા લીટીમાં વિદ્યા વિચક્ષણ અવેક્ષ્ય, એટલે કે અખિલ એટલે સમગ્ર, યોગ માયા અષ્ટાંગ યોગના પ્રભાવવાળી, વિદ્યા એટલે ઉપાસના, તે સર્વને વિચક્ષણ એટલે નિપુણ. પછી શું છે? વિચક્ષણ અવેક્ષ્ય, જોઈને. એટલે એમણે જોયું કે મારા પતિ કોઈ સામાન્ય નથી, મારા પતિ કેવા છે? અષ્ટાંગ યોગની વિદ્યાના પ્રભુત્વ ધરાવનાર છે.
ઉપાસના પણ વાળા છે, એટલે કહેવાય છે વિચક્ષણ એટલે નિપુણ એવા પતિદેવને આ પ્રમાણે બોલતા જોઈને શું છે ગતધી છે બીજી લીટીમાં છે વિદ્યા વિચક્ષણમ અવેક્ષ્ય એમને જોઈને ગતાધિ આદિ રાસિત આસિત એટલે આદિ એટલે ચિંતા એ ચિંતા મુક્ત થઈ ગયા કે ખરેખર મને મારા જે પતિ મળ્યા છે મને જે જોતા હતા આવા મહાન નિપુણ છે અને એટલા માટે ચિંતા મુક્ત થઈ ગયા. ગત આદિ આસિત એ ચિંતા મુક્ત થઈ ગયા અને સપ્રશ્ય પ્રણવ વિબલયા ગિરા એષત આહ એષત આ કહ્યું પણ કેવી રીતે સપ્રશ્રય એટલે શું કહેવાય વિનયપૂર્વક આપણે ભગવદ્ ગીતા પણ આવે પ્રશ્નયા સેવયા સંપ્રશ્રય એટલે વિનયપૂર્વક પ્રણય એટલે પ્રેમથી અને પછી એક શબ્દ આપ્યો છે બીજી ચોથી લીટીમાં વીડાવલોક વીડ શબ્દ છે ને વીડ એટલે લજ્જિત થઈને આમ લજ્જાપૂર્વક વિબલા એટલે વિબળ થઈને લજ્જા સહિત વિબળે આપણે છે ને વીડા અવલોક એ લજ્જાપૂર્વક નીચું જોઈને લસત પાછા હસીતાન પાછા હસતા પણ એટલે મુખ ઉપર જરા હાસ્ય સાથે એમણે કહ્યું. એટલે શું કહે છે આખું શબ્દ જોઈએ તો અખિલ યોગ માયા વિદ્યા વિચક્ષણમ અવેક્ષ્ય સમગ્ર યોગ માયા અને જુદી જુદી ઉપાસનામાં નિપુણ એવા પતિદેવને આ પ્રમાણે એવમ બ્રુવાણમ આ પ્રમાણે બોલતા જોઈને નિશ્ચિંત થઈ ગયા કે ખરેખર મારે જે જોઈતા હતા એવા જ મારા પતિ છે. નિશ્ચિંત થયેલા પછી શું છે સેજ લજ્જાયુક્ત દ્રષ્ટિથી વીડ અવલોકત બરાબર એટલે લજ્જાપૂર્વક દ્રષ્ટિથી વિલસત એટલે ખીલેલા હસીતાન એટલે સ્મિતવાળા વદનવાળા પછી ઉપર શબ્દ છે અબલા એક શબ્દ આપણે લખ્યું અબલા બાકી એવમ પ્રમાણમ અબલા અખિલ યોગ માયા એટલે અબલા શબ્દ અહીંયા આવશે અબલા એવા દેવહૂતિજી સંપ્રશ્રય વિનયપૂર્વક અને પ્રણય પ્રેમપૂર્વક વિબલાયા એટલે ગદગદ વાણીમાં ગીરા એ સદ આ કહેવા લાગ્યા. હવે આટલું સાંભળ્યા પછી કે છે કે દેવહૂતિજી પણ ખૂબ પ્રસન્ન થઈ ગયા છે કે મને જે જોતા નિશ્ચિત બનીને લજ્જાયુક્ત દ્રષ્ટિ નાખીને નીચે જોઈને પણ ખીલેલા સ્મિતવાળા મદનવાળા અને એવા અબળા દેવહૂતિજી વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં કહેવા લાગ્યા. શું કહે છે દેવહૂતિજી આપણે કાલે જોઈશું. એ પોતાની પ્રસન્નતા દેવહૂતિજી વ્યક્ત કરે છે એ ખરેખર તમે કેવા છો અમોઘ યોગમાયા પર તમે યોગમાયા પર વિજય પ્રાપ્ત કરનારા છો એ તમારી પાસે બધું આવે એમાં તો કોઈ શંકા નથી. પણ એ બધું તો બરાબર છે પણ પછી એમને જે કહેલું ને પહેલાં લગ્ન પહેલાં કે હું લગ્ન કરીશ ત્યારે ક્યાં સુધી ગૃહસ્થાશ્રમનું પાલન કરીશ બરાબર એમણે કહેલું એ બધું એમને યાદ અપાવે છે. એની બધું કાલે આપણે જોઈશું. અટકી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तर आजुहाव पुत्रेति तन्मयतया दर्वो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ओम शांति शांति शांति. हरि ओम.
હરિ ઓમ.